નમસ્કાર, આપ જોઈ રહ્યા છે એબલ 24 ન્યૂઝ વડનગર. વડનગર મ્યુઝિયમમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન, પીએમસી કંપનીના 11 કર્મચારીઓ પર માનસિક ત્રાસ અને ગુલામી જેવી સ્થિતિના ગંભીર આરોપો. વડનગર તારીખ 17 ઓક્ટોબર 2025. વડનગર સ્થિત ઐતિહાસિક મ્યુઝિયમ જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, ત્યાંથી હવે એક ગંભીર ફરિયાદ સામે આવી છે. પીએમસી કંપની હેઠળ કાર્યરત હાઉસકીપિંગ, ટુરિસ્ટ ગાઈડ, ઓડિયો ગાઈડ અને અન્ય સ્ટાફના કાર્યરત 11 જેટલા કર્મચારીઓએ દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક સમયથી તેઓ પર અવિરત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. આરોપો મુજબ મ્યુઝિયમમાં ઊંચા પદે કાર્યરત રાધિકા મેડમ દ્વારા વર્કરો સાથે અમાનવીય વર્તન કરવામાં આવે છે. વર્કરો જણાવે છે કે રાધિકા મેડમ દ્વારા તેમને વારંવાર નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે. કોઈ અધિકારી કે અધિકારી સુધી પહોંચવાની પરવાનગી નથી, લંચ ટાઈમ આપવામાં આવતો નથી અને ભૂખ્યા હાલતમાં કામ કરવા મજબૂર કરવામાં આવે છે. અને નિમણૂક પત્ર કે કોઈ અધિકારી ઓળખ ઉપલબ્ધ નથી. દિવાળી કોઈ બોનસ કે કોઈ ગિફ્ટ નથી હોતી. નિયમિત રીતે ઉચિત વેતન કે આરામની છૂટ મળતી નથી. અને વર્કરોએ એવો ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે કે અમે મ્યુઝિયમના નોકર નથી પણ ગુલામ બન્યા છીએ. આ ઘટના માત્ર મ્યુઝિયમની આંતરિક સમસ્યા નથી, પરંતુ લાર્જર હ્યુમેનિટેરિયન ઇસ્યુઝ બની શકે છે. ખાસ કરીને જ્યારે વડનગર જેવા ઐતિહાસિક સ્થળે શાસન ઉન્નત વિકાસ આદર્શો રજૂ થાય છે, ત્યાં કર્મચારીઓ પર માનસિક ત્રાસ અને દુર્વ્યવહારના આક્ષેપો ચિંતાજનક છે. માનવ અધિકારનું પણ ખુલ્લેઆમ ઉલ્લંઘન ગણાશે. આ મામલે તાત્કાલિક તપાસની અને પીડિત વર્કરોને ન્યાય આપવાની માંગ ઉઠી રહી છે. અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હું 10 મહિના નોકરી કરું છું, બરાબર. તો અમારી કોઈ પણ માંગ પૂરી કરતી નથી કંપની. નથી આઈડી કાર્ડ, નથી જોઈનિંગ લેટર, નથી બોનસ. બરાબર. શું માંગો હોય છે? અમારી માંગ કંપની સાથે એક જ છે કે અમારી આઈડી કાર્ડ જોઈએ, બોનસ જોઈએ, જોઈનિંગ લેટર જોઈએ. વત્તા અમને ધમકી આપે છે કે 10, 12, 20 વખત પણ તમારે કામ કરવું પડશે. અમને ખાવાનો પણ ટાઈમ નથી. કોઈ માણસ ઓછો હોય તો ફ્લોર ઉપર ના આવે તો અમારે ખાવા પણ જવાની સુવિધા કોઈ નહીં. કરવાનું જ વાત કરી દે છે. અને રાધિકા મેડમ અમને બરાબરનું પૂરું ટોર્ચર કરી છે અને માનસિક ત્રાસ આપી છે. આ કોણ છે રાધિકા મેડમ? મેનેજર છે અમારા એમપીસી કંપની. કેવા પ્રકારનું ટોર્ચર કરે છે? વારંવાર કામ કરાય કરી છે. જાનવરો જેવો સુડુક કરી છે અમારી સાથે. માન સન્માન નહીં બની અને અમારે સાથે કોઈ સન્માન વન્માન નહીં. અને એમને સન્માન અમારા જોડે જોઈએ છે. વારંવાર કે અમને કે નમસ્તે કરો, નમસ્તે કરો. તો અમે भी वो नमस्ते चाहिए. हम भी इंसान है, जानवर तो नहीं है. ये हमारी राय है और हमें कंपनी से ऐसा बोला गया है एचआर मैडम से कि आज कोई जॉब नहीं આવે તો કાલથી એને નીકાળવામાં આવશે. આવા પર પ્રશ્નો કરે છે, ધમકીઓ જ આપે છે. આગળ શું પગલાં પછી થાય? વારંવાર આજથી 3 મહિના પહેલા મીડિયા બોલાવી હતી તો પણ અમારી જરૂરિયાત કોઈ પૂરી કરતો નથી કંપની. એ વખત કે માણસો વધારશું પણ માણસો 11 માણસો થી સ્ટાફમાં કામ કરાવે. 7 લોકો છે મ્યુઝિયમ સાફ કરાતે. 7 લોકો. મારું નામ ભાનુબેન. શું થયું તકલીફ મ્યુઝિયમમાં તમને? અમે કન્ટિન્યુ 10 મહિનાથી કામ કરીએ છીએ તો અમારી રાધિકા મેડમ બહુ જ ટોર્ચર કરે છે અને એમ કહે છે કે તમારે 10 તો 10, 12 તો 12 વાર વિઝિટર ચાલે એટલી વાર પોતા મારવા પડશે. તો આવું તો ના હોય. બીજું શું કહે છે? બીજું અમારી બોનસ અમને મળી નથી, પછી આઈડી કાર્ડ નહીં મળ્યા, જોઈનિંગ ઓફર લેટર નહીં મળ્યા, માન સન્માન નથી મળતું અહીંયા. અને બસ કેવું ટોર્ચર કરવામાં આવે તમને? માનસિક ટોર્ચર. રાધિકા મેડમ માનસિક ત્રાસ બહુ જ લેડીઝોને આપે, બધા સ્ટાફને આલે છે. ખાવાનો પણ ટાઈમ અમારો નથી, ખાવાનો અમે અહીંયા જેથી 10 મહિનાથી નોકરી જોબ પર કરીએ છીએ તો અમે જ્યારે એ લોકો એમ કહે છે કે તમે એમ 10 વખત પોતો મારવાનો કહીશું તો મારવો પડશે. અને અમને ખાવાનો પણ ટાઈમ નથી મળતો અને અમારું માન સન્માન પણ નથી અને અમારા પર બહુ જોર સે ચિલ્લાતે હૈ और બહુ ગુસ્સે से बात करते हैं. કેવી ધમકી આપે છે? તમે કાઢી મેળવી તમે 10 વાર પોતો નહીં મારો તમે કાઢી મેળવામાં આવશે તમને. અને બીજો સ્ટાફ કરવું છે કે નહીં કરવું એમ જ કે કામ કરવું છે કે નહીં કરવું. એક બેનને ચિલ્લાઈને કન્ટિન્યુઅસ પેલા લિફ્ટમાં લઈ જઈને તો ચાલુ કન્ટિન્યુઅસ બોલ કરી છે. ઓફિસમાં કલાક 1.5 કલાક સુધી બેનને રાખ્યા છે ત્યાં અંદર. અને એચઆર ને વાત કરાવીને પેલા સર ને વાત કરાવીને ત્રાસ એકલો આપે છે.
બસ આવો બોલો હેડો ફક્ત બોલો. હાલ તમે અંદર નહીં આવી શકો એવી ધમકીઓ આપવામાં આવે છે અને જો અમે આવી મીડિયા બોલાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો અમને ઓલરેડી એ ઘર મોકલવાનો જ પ્રયાસ ઉપર બેઠેલો છે બધા. શું ધમકી આપે છે? શું ધમકી આપે છે? ધમકી એવી આપે છે કે નોકરીથી તમને કાઢી મૂકવામાં આવશે, અંદર રાખવામાં આવે છે. અને ટોર્ચર કેવી રીતે કરવામાં આવે છે? ટોર્ચર, માનસિક ટોર્ચર કરવામાં આવે છે, હેરાનગતિ કરવામાં આવે છે. બીજું કરો, બીજું કરીને ત્રીજું એવું બોલો.